એક સમયે કચ્છના વિશાળ સામ્રાજ્યના વિશાળ રાજધાની કંદકોટ આજે વીરાન અને ખંડેર બનીને રહી ગયું છે, જ્યાં એક સમયે ભવ્ય કિલ્લો, હજારો વર્ષ જૂના મંદિરો અને એક સુંદર નગર હતું. ત્યાં આજે ફક્ત પથ્થર, પાણા અને પાળિયાઓ જ રહી ગયા છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કંદકોટના કિલ્લા વિશે, જે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કંદકોટ ગામની પાસે આવેલો છે, જે ભચાઉથી 30 કિલોમીટર, સામખિયાળીથી 27 કિલોમીટર થાય છે. મિત્રો, તમને આજે હું આ કિલ્લાનો ઇતિહાસ જણાવીશ. અમારા વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. આજે હું તમને સંપૂર્ણ ઇતિહાસ જણાવીશ. એમ કહેવાય છે કે ભચાઉનો સૌથી જૂનો કિલ્લો કંદકોટ ગામમાં આવેલો છે, જે લગભગ 900ની સાલમાં બાંધવામાં આવ્યો હતો, એટલે કે 8મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. 8મી સદી દરમિયાન કાઠી લોકો વસતા હતા. આ કાઠી લોકો સૂર્યને માનતા હોવાથી કંદકોટમાં સૂર્ય મંદિર અને જૈન મંદિર પણ જોવા મળે છે. એટલે કે ટેકરીની ઉપર 3 મંદિર આવેલા છે: સૂર્ય મંદિર, જૈન મંદિર અને કથળનાથજીનું મંદિર. કચ્છમાં સૌથી લાંબો કિલ્લો એટલે કે કંદકોટ ગામનો કિલ્લો માનવામાં આવે છે. કંદકોટનો આ કિલ્લો કચ્છમાં સૌથી લાંબો કિલ્લો, એટલે કે કિલ્લાની લંબાઈ આશરે 5 કિલોમીટર તથા મજબૂતાઈની દ્રષ્ટિએ કંદકોટનો કિલ્લો સૌથી મજબૂત છે. કંદકોટ એક સૌથી જૂનો કિલ્લો છે, જે એક અલગ ખડક એટલે કે પથ્થરની ટેકરીની ટોચ પર, જે લગભગ 5 કિલોના અંતરમાં ફેલાયેલો છે, જે મોટા બ્લોકથી બનેલો છે અને અમુક જગ્યાએ નાના નાના પથ્થરોનો પણ ઉપયોગ કરેલો છે. એમ કહેવાય છે કે 8મી સદીમાં કાઠીઓની રાજધાની હતી અને ચાવડાએ તેમની પાસેથી પડાવી લીધી હતી. ઐતિહાસિક કિલ્લાનું નિર્માણ 843માં જામમોડના દીકરા જામશાદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કિલ્લો બનાવતી વખતે 7 વાર પડી ગયો હતો. આ કિલ્લાનો ભાગ જ્યાં કથળનાથજી તપસ્યા કરતા હતા, એટલે કે જ્યાં તેમનો ધૂણો હતો, ત્યાંથી આ કિલ્લાની દિવાલ પસાર થતી હતી. આ કિલ્લાની દિવાલને સીધી બનાવવા માટે રાજાએ તેમના સૈનિક દ્વારા કથળનાથજીના ધૂણાને ત્યાંથી હટાવી દીધો અને ધૂણો હટાવીને દિવાલ ચણવાનું શરૂ કર્યું. પણ આ દિવાલને દિવસે ચણે અને રાતે પડી જાય. એમ કહેવાય છે કે કથળનાથજી દિવસે ગોદડી સીવે અને રાત્રે દોરો ખેંચી લે. દોરો ખેંચે એટલે દિવાલ પણ પડી જાય. આવી રીતે આ કિલ્લો 7 વાર ચણાયો અને 7 વાર પડી ગયો. અને પછી રાજા વિચાર કરે છે કે આવું કેમ થાય છે. ત્યારે કથળનાથજીના ચેલા પશુપતિનાથજીને ખબર પડે છે. ત્યારે પશુપતિનાથજીએ રાજાને બધી વાત કરી. ત્યારે રાજાને ભાન થયું કે આ તપસ્વી કોઈ સામાન્ય વ્યક્તિ નથી. ત્યારે રાજા કથળનાથજીને મનાવે છે અને જ્યાં કથળનાથજીનો ધૂણો હતો, ત્યાં રાજાએ એક મંદિર બનાવ્યું. એમ કહેવાય છે કે કથળનાથજીના ચમત્કારથી આ કિલ્લાને બાંધનારાઓને, આ તપસ્વીને ખુશ કરવા માટે આ કિલ્લાનું નામ તેમના નામ ઉપરથી રાખવામાં આવ્યું હતું. કહેવાય છે કે 10મી સદીમાં કચ્છ દુર્ગાના નામે આ કિલ્લો પ્રચલિત હતો, જ્યાં ભારતનો એક પ્રસિદ્ધ રાજવંશ ચાલુક્ય સોલંકી મૂળરાજ કલ્યાણની ચાલુક્ય શાસક શૈલપ બીજેથી ભાગીને અહીંયા સંતાયા હતા. આ કિલ્લો ખૂબ જ મજબૂત હતો. જ્યારે 11મી સદીમાં ગુજરાત પર મોહમ્મદ ગઝનીએ આક્રમણ કર્યું, ત્યારે ભીમદેવ સોમનાથથી 40 પહાસંગ અને ટેસ્ટડ રણ વચ્ચે હોવાથી અહીંયા આશરો લીધો હતો. 12મી સદી એટલે કે 1943માં કંદકોટના રાજા અણહિલાવાદ પાટણના કુમાર પારની વિરુદ્ધ નાગેર સરદારની સાથે વિદ્રોહ કર્યો હતો. 13મી સદીમાં તે વાઘેલાઓની રાજધાની હતી. તેમની પાસેથી સદીના અંતમાં એટલે કે 1270માં મોડ અને મનાઈએ સમૂહમાં લઈ લીધું હતું. મોડે વાઘેલા સાથે મિત્રતા કરી. મોડ જામ અને મનાઈ જામ એ 2 ભાઈઓ હતા. ત્યાર પછી 15મી સદીની શરૂઆતમાં એટલે કે 1410માં મુઝફ્ફર શાહ ઈસવીસન 1390 થી 1411 સુધીમાં તેને ઘેરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ જાડેજાઓની ડેડા શાખામાં ગયું. જાડેજાના શાસનકાળ દરમિયાન કંદકોટના રાવ રાયધણ રતનના બીજા પુત્ર ડેડાજીને આપવામાં આવ્યો હતો. 16મી સદીના અંતમાં આ કિલ્લા પર અંગ્રેજોએ પણ શાસન કર્યું હતું. કહેવાય છે કે 1826માં તેણે કર્નલ સામે શરણાગતિ સ્વીકારી. જ્યારે 1819માં કચ્છ રાજ્યએ બ્રિટિશ શાસન સ્વીકાર્યું, તે પહેલા કિલ્લાઓ તોડી પાડવામાં આવ્યા હતા. જોકે 1947માં ભારતની આઝાદી સુધી કંદકોટ જાડેજાઓના શાસક હેઠળ રહ્યું. કહેવાય છે કે આ કિલ્લાની દિવાલોમાં જે વાટા ભરેલા છે, તે શીશમમાંથી ભરેલા હોય તેવું માનવામાં આવે છે. આ કિલ્લાની દિવાલ આશરે 40 થી 45 ફૂટ ઊંચી છે અને 45 ફૂટ લાંબી છે. અને
હવે વાત કરીએ એના મુખ્ય દ્વારની. આ મુખ્ય દરવાજાની લંબાઈ 20 ફૂટ જેટલી લાગે છે. કહેવાય છે કે સાગ સીસમને સોનું, જગમાં ના થાય જૂનું. તેમજ આ કિલ્લાના દરવાજા સાગના લાકડાના બનેલા હોય એવું માનવામાં આવે છે. આજે પણ આ દરવાજા તેવા ને તેવા જ છે અને આ દરવાજામાં એક ગડકી પણ છે જે પોતાની રીતે માણસ અંદર જઈ શકે તેવી રીતે છે. અને જ્યારે ઘોડા, હાથી ને રથ અંદર લઈ જવાના હોય ત્યારે જ આ સંપૂર્ણ તરીકે દરવાજો ખોલવામાં આવતો હતો. આ દરવાજા અંદર લોખંડ છે. આટલું બધું જૂનું હોવા છતાં આજે પણ કાટ લાગ્યો નથી. આ મુખ્ય દરવાજાને એવી રીતે બનાવવામાં આવ્યો હતો કે અહીંયા જે પણ માણસ આવે તેની નોંધ થતી અને પછી જે આગળ જઈ શકતો. તે ટાઈમે રજા સિવાય કોઈ પણ અંદર જતું ન હતું. એટલે તેની નોંધ કરવા માટે આ દરવાજાની આજુબાજુ સૈનિકો રહે તેવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું. અને મુખ્ય દરવાજાના ઉપર જોવો તો તમને બે સરસ મજાના ચિત્રો જોવા મળે છે. મિત્રો, હવે આપણે કિલ્લાની ઉપર જઈને નજારો જોઈએ. આ કિલ્લાને એવી રીતે બનાવવામાં આવેલો છે કે આ કિલ્લાની આજુબાજુ પહાડ છે. સેનાને પણ આ કિલ્લા ઉપર ચડવું અઘરું પડી જતું હતું. કહેવાય છે કે પહેલાના મહારાજાઓ કિલ્લાનું એવી રીતે આયોજન કરતા કે દુશ્મન હુમલો કરે તે પહેલા જ ખબર પડી જતી. એટલે કે આજુબાજુ ડુંગર અને વચ્ચે રસ્તો, જેથી રસ્તા પર આવતા દુશ્મનો દૂરથી જ દેખાઈ જતા. કિલ્લાના મુખ્ય દરવાજાની ઉપરથી નિગરાણી પણ રાખતા અને સાથે તોપ પણ રાખતા, જેથી દૂરથી દુશ્મન જોતા દૂરથી જ હુમલો કરી શકાય. મિત્રો, અહીંયા સુરવીરોના કેટલા બધા પાડિયા પણ આવેલા છે.